આજે આપણે બજારમાં મળતી મોંઘામાં મોંઘી મટકા કુલ્ફી એકદમ સસ્તામાં ઘરે જ બનાવીશું અને એ પણ આસાન રીતથી. તો એના માટે મિક્સર જારમાં ખાંડ સાથે કાજુ, બદામ અને પિસ્તા ઉમેરીશું. ફ્લેવર માટે એલચીના દાણા ઉમેરી દઈશું અને ગ્રાઇન્ડ કરી આ પ્રકારનો ફાઇન પાવડર બનાવી લઈશું. હવે કુલ્ફી બનાવવા મેં અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે. તેને એક બાઉલમાં નીકાળી લઈશું અને હવે તેને સારી રીતે ચમચી વડે ફેટી લઈશું. ત્યારબાદ આપણે બનાવેલ કુલ્ફી પાવડર ઉમેરી દઈશું અને મિશ્રણને ક્રીમ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. અહીં કુલ્ફી બનાવવા મેં માટીની કુલ્લડ લીધી છે. તેમાં કુલ્ફીનું મિશ્રણ ભરી દઈશું. જો તમે આ રીતે મટકા કુલ્ફી બનાવશો તો બજારની પણ ભૂલી જશો અને એ પણ ઓછા ખર્ચમાં. હવે તેને પિસ્તા કતરણ અને કેસરના તાર વડે ગાર્નિશિંગ કરી લઈશું અને આ રીતે પોલિથીન અને રબર વડે સીલ કરી લઈશું અને તેને ફ્રીઝરમાં જમાવી લઈશું. 8 થી 10 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને બજારમાં મળે એવી મટકા કુલ્ફી બનીને તૈયાર છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો.